નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બીકે એગ્રોટેક ગુજરાત. તો આજે આપણે એક નવી પ્રોડક્ટ જે માર્કેટની અંદર ધૂમ મચાવી રહી છે, સાઇટો ઝિંક, જે સાઇટો જીઆર ગ્રેન્યુલ છે, એની આપણે મહત્ત્વની માહિતી આપશું. તો આપણી સાથે ગુજરાત ઇન્ચાર્જ જે સાઇટોઝેમમાં છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યા છે આનંદભાઈ દવે, આજે આપણે ખેડૂત મિત્રો માટે સરસ મજાની માહિતી આપશે કે આ જે સાઇટોઝિંક છે, જે આપણી જમીનની ફળદ્રુપતા અને જમીનની અંદર જે ખેડૂતો કઈ રીતે વાપરવું અને શું ફાયદા છે અને માર્કેટની અંદર અત્યારે કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે, એના વિશે આપણે જે ખેડૂતોના પ્રશ્નો આવી રહ્યા છે, તો એ પ્રશ્નનો આપણને આજે આનંદભાઈ જે વ્યવસ્થિત આપણને સમજાવશે કે પ્રોડક્ટ વિશે. તો આનંદભાઈ, આપણે જે આ સાઇટોઝિંક છે, બરોબર, પહેલાં તો એ કંપની વિશે થોડીક તમે માહિતી આપો કે આપણે એ કંપનીની જે આપણે એટોલ મેરાકી પ્રોડક્ટ વેચી રહ્યા છીએ અને આ પ્રોડક્ટ લોન્ચ કેટલા ટાઈમથી આ ખેડૂતો વાપરી રહ્યા છે અને ખેડૂતોને કેવા રિઝલ્ટ મળી રહ્યા છે. બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો અને ખૂબ ખૂબ આભાર રસિકભાઈ. છેલ્લા 4 વર્ષથી બીકે એગ્રોટેક જે વર્ડેશિયલ લાઈફ સાયન્સની ટેકનોલોજીને પૂરા ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડે છે, એ બદલ હું બીકે એગ્રોટેક કંપનીનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજા નંબર ઉપર મિત્રો, એટોલ અને આ મેરાકી, આ બંને પ્રોડક્ટ જે આપણી અમેરિકન નિર્મિત છે, બંને પ્રોડક્ટોનો અત્યારે ખેડૂતોનો ખૂબ જ એવો ટૂંકમાં સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 4 વર્ષોથી અત્યારે જે દરેક ખેડૂતની માંગ થઈ ગયેલી છે, આ એવી બંને પ્રોડક્ટો એટોલ અને મેરાકી દરેક પાકની અંદર ઉપયોગી એવી પ્રોડક્ટ છે. અને એની અંદર આ બીકે એગ્રોટેકની પોતાનું જે વિઝન છે કે જે સારી વસ્તુ ખેડૂતો સુધી પહોંચાડવી, ખેડૂતોને કઈ રીતને સારું વસ્તુ પહોંચાડીને કઈ રીતનો ખેડૂત વધારે સમૃદ્ધ બને, એવા જ એક ઉદ્દેશ્ય સાથે અત્યારે ખેડૂતો સુધી આ પ્રોડક્ટો પહોંચાડે છે અને સારી સારી બીજી ઘણી બધી પ્રોડક્ટોનું ખેડૂતોને નોલેજ આપે છે અને વેચાણ કરે છે. તો મિત્રો, આજે આપણે જે પ્રોડક્ટ વિશે વાત કરવાના છીએ અને અત્યારે જે બહુ જ મહત્વની વસ્તુ એવી સાઇટોઝિંક. હવે આ જે પ્રોડક્ટ છે સાઇટોઝિંક, એ પ્રોડક્ટ વિશે હું તમને ટૂંકની અંદર માહિતી આપીશ કે જે વર્ડેશિયલ લાઈફ સાયન્સની અંદર આ જે પ્રોડક્ટ આપેલી છે, એની અંદર ઝિંક, સલ્ફર અને ઓર્ગેનિક મેટરનું આ કોમ્બિનેશન છે, જેની અંદર ઝિંકનું જે તત્વ છે એ એક ઓર્ગેનિક ફોર્મની અંદર ઝિંક આપવામાં આવ્યું છે રસિકભાઈ. અને એ ઝિંક છે એ ગ્લુકોનેટ ફોર્મ્યુલેશન, એટલે એની અંદર એવું ઝિંક છે કે જે માત્ર ને માત્ર 2 કલાકથી ઓછા સમયની અંદર પ્લાન્ટની અંદર ઉતરી અને કામ કરવાનું ચાલુ કરી દે છે. બીજું, જે આ નેચરલ ચિલેટેડ ઝિંક હોવાથી જે બીજા બધા ખાતરો જમીનની અંદર તમે કદાચ આપવામાં આવશે આ ઝિંકને, દાણાદાર હોવાને લીધે કદાચ તમે પાયા ખાતરમાં અથવા પૂરતી ખાતર તરીકે પણ જો આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે સાઇટોઝિંકનો, તો જમીનમાં પડેલા જે ફોસ્ફરસના જે અણુઓ છે, જે ડીએપીના રૂપમાં, ટૂંકમાં 12-32, જે કોઈ પણ ફોસ્ફરસ યુક્ત ખાતર હોય, એની સાથે પણ તમે જો આ ઝિંક આપવામાં આવશે તો એ ફોસ્ફરસના અણુઓ સાથે બોન્ડ નહીં થાય અને ફોસ્ફરસને પણ અવેલેબલ સ્વરૂપમાં રાખશે અને આપણું આ જે ઝિંક છે ગ્લુકોનેટ ફોર્મ્યુલેશનનું, એ પણ પૂરેપૂરું અવેલેબલ ફોર્મની અંદર મળશે. ત્રીજા નંબરની મહત્વની વસ્તુ કે જે માર્કેટની અંદર ઓલરેડી ઝિંક અને સલ્ફર ને બીજા બધા અલગ અલગ ફોર્મ્યુલેશનમાં મળે છે, એ જ્યારે આપવામાં આવે છે એની અંદર ટકાવારી ઘણી વખત તમને વધારે જોવા મળશે. પણ એના કરતાં આ સાઇટોઝિંક શું કામ કે આ જે નેચરલ ચિલેટેડ હોવાથી જે બીજા મેં તમને કીધું એ ન્યુટ્રિશનો સાથે કોમ્બિનેશન તો નહીં થાય, પણ જ્યારે તમે બીજી બધી બાયોલોજિકલ પણ તમે કોઈ પ્રોડક્ટ આપતા હોય, ટ્રાઇકોડર્મા આપતા હોય, સ્યુડોમોનાસ આપતા હોય, કોઈ પણ બીજા બાયોલોજિકલ પણ તમે આપતા હોય, તો આ તમે સાઇટોઝિંક છે એને સાથે મિક્સ કરીને આપશો તો એ બાયોલોજિકલ્સનું જે ટૂંકમાં એનું જે મલ્ટિપ્લિકેશન હશે એ વધી જશે. કારણ કે આની અંદર જે 23% ઓર્ગેનિક મેટર છે, એ બાયોલોજિકલ્સ જે કોઈ હશે અણુઓ, એનો વધારો થશે અને એનું પણ રિઝલ્ટ વધારી દેશે. આમાં તમારે જે અત્યારે ખેડૂતો વાપરી રહ્યા છે માર્કેટની અંદર બધા છેલ્લા 3-4 વર્ષથી, એમાં તમે ખેડૂતોના ઘણા પણ રિવ્યૂ પણ લીધા છે અને ખેડૂતોને સારા પરિણામ મળેલા છે. તો આપણે અત્યારે માર્કેટની અંદર ઘણી બધી કંપની ઝિંક અને સલ્ફર માર્કેટની અંદર બહુ પુષ્કળ પ્રમાણમાં વાપરી રહ્યા છે. તો એને અને આને એનાથી બેથી ડિફરન્સ શું પડે? મહત્વનું તો આનું જે બનાવટ, કારણ કે અત્યાર સુધીમાં માર્કેટમાં મળે છે ઝિંક સલ્ફેટ અથવા ઝિંક ઓક્સાઇડ, આ બંને સ્વરૂપ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે. હવેનું જે નેક્સ્ટ આપણી પાસે જે આવ્યું છે, જે સૌથી ઊંચી તકનિક, જે સૌથી ઊંચી ટેકનોલોજી કહેવાય, એ છે ઝિંક ગ્લુકોનેટ. અને ઇન્ડિયાની અંદર આ વર્ડેશન કંપની જે એક એવી કંપની છે કે જેમની પાસે આ ઝિંક ગ્લુકોનેટનું રજિસ્ટ્રેશન છે અને એમાં પણ આ જે 12% ન્યુટ્રિશન છે
અને જે બીજી કંપનીઓ આપે છે રસિકભાઈ, એ જે ન્યુટ્રિશનનું જે ટકાવારી જે છે એ આ 12% પૂરેપૂરું છોડવો અવેલેબલ સ્વરૂપમાં હોવાથી જે 12% નાઇટ્રો આપણું જે ઝીંક તત્વો છે એ પ્લાન્ટ લઈ શકે એવા ફોર્મ્યુલેશનમાં હોવાથી. તો આનંદભાઈનું એવું કહેવાનું થાય છે કે અત્યારે આપણે જમીનની અંદર બીજા જે સલ્ફર ને એ ઘણા 90% ને ઓલું બધું વાપરીએ છીએ એમાં પૂરેપૂરું અવેલેબિલિટી નથી રહેતી અને આપણી જમીનમાં પૂરેપૂરું સલ્ફર મળી નથી રહેતું. અને ઝીંક બીજા જે વાપરી છીએ એના હિસાબે આપણે જમીનમાં જે DAP નો ઉપયોગ કરીએ એમાં ફોસ્ફરસ ફિક્સ થઈ જાય. ઝીંક અને ફોસ્ફરસ આડકતરી રીતે બહુ નુકસાન આપણે સહન કરી રહ્યા છીએ. તો આ જે સાઇટો ઝીંક છે, જે નવી જે ટેકનોલોજી વાળું જે આપણે લઈ આવ્યા છીએ એનાથી ખેડૂતોની જમીનની અંદર જે ફળદ્રુપતાનો વધારો થાય, જે ઓર્ગેનિક મેટર, એટલે ઓર્ગેનિક મેટર એટલે આપણે જમીનની અંદર અત્યારે ઓર્ગેનિક મેટર તો ઘટે જ છે, બરોબર. એટલે આપણે જે દેશી ખાતર નથી નાખતા એની જગ્યાએ આમાં ઓર્ગેનિક મેટર જે ન્યુટ્રિશન છે બીજા માઇનોર એ પણ આવેલા છે. તો એના હિસાબે બધા કરતા અલગ પડે. અને મિત્રો છેલ્લા 3-4 વર્ષથી હું પણ આ વેચાણ કરી રહ્યા છીએ અને ખેડૂતોને સારો પ્રતિસાદ જે ખેડૂતોને મળી રહ્યો છે અને રિઝલ્ટ પણ જોરદાર મળી રહ્યું છે. તો આનંદભાઈ, આ બીજા ખાતર સાથે આપણે તમે કીધું બેક્ટેરિયલ ખાતર છે, બેક્ટેરિયા કોઈ પણ નાખતા હોય કે રાસાયણિક ખાતર નાખતા હોય ગમે એની સાથે મિક્સ કરી શકાય, બરોબર. આનો અત્યારે ડોઝ કેટલો આપી શકાય ખેડૂતોને? આનું માપ છે 1 એકરની અંદર તમે 3 કિલોના માપ સાથે તમે 1 એકરની અંદર ઉપયોગ કરી શકશો. જો પાયાની અંદર વાપરવું હોય તો પણ આ ચાલશે અને કદાચ પૂરતી ખાતરમાં પાછળથી કોઈ પણ યુરિયા સાથે મિક્સ કરવું હોય તો પણ આ ઉપયોગ થઈ શકશે. તો મિત્રો, આજે અમે છેલ્લા 3 વર્ષથી આ જે સાઇટો ઝીંક છે એમાં ઝીંક પ્લસ સલ્ફર જે આવેલું છે એ આપણે લસણ, ડુંગળી જેવા પાકની અંદર જે જરૂરી તત્વો છે એમાં પણ સારા રિઝલ્ટ મળે છે. કપાસની અંદર પણ ઘણા ખેડૂત મિત્રોએ વાપરેલા છે. દરેક શાકભાજીની અંદર પણ આપણે આપેલું છે, એમાં પણ જોરદાર રિઝલ્ટ ખેડૂતોને મળેલું છે. કોઈ એવા ખેડૂતો નથી કે સાઇટો ઝીંકનું રિઝલ્ટ ન મળ્યું હોય. તો તમે પણ મિત્રો આ જે સાઇટો ઝીંક આજે જ અપનાવો અને દરેક પાકની અંદર તમે ઉપયોગ કરીને તમારા પાકને સફળ બનાવજો. થેન્ક યુ.